બિલકુલ આપ જેટલો લાભ લેશો એટલો તમારા ફાયદા માટે છે. ફરી બધા જને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ખાસ તો સામે પેલી બે ગાડીઓ સિગ્નલ વગરની તો એ રીતે સમાજની જાગૃતિ હિમાલયની જેમ ઉછળી રહી. એટલે અહીં પણ સારામાં સારી બાળકોને શિક્ષણ પ્રવૃત્તિઓ મળી રહેશે. અમારે ત્યાં પણ મળી રહેશે. અમારે ત્યાં વધુ બીજી એક વાત કહું કે સમગ્ર ગુજરાતના સમગ્ર માનવ જાતિના સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે પણ આવે છે એને રહેવા જમવાની મફત સુવિધા કરવામાં આવે છે. એટલે આ બંને સંસ્થાઓ જો આ રીતે કરશે તો હું માનું છું કે દિન પ્રતિદિન લોકમુખે એમની જે વાહવા થશે એ થવાની છે. મનુભાઈ અને આપણે મોતીભાઈને હું ખૂબ અભિનંદન આપું છું. કારોબારીને આપું છું. અહીં ઉપસ્થિત સર્વ મહાનુભાવોને પણ ખૂબ અભિનંદન આપું છું. જય ભીમ, જય ભારત. આપણી વચ્ચે જે महानुभाव उपस्थित है, उंगली पे गिन रहा हूँ सभी दोस्तों के नाम, लेकिन आपके नाम हम गिनते ही रहते. एवं माननीय अमरभाई साहेब, फाउंडर एंड प्रिंसिपल बीएस हाईस्कूल साहेब, એમને નમ્ર વિનંતી કે પ્રસંગોચિત ઉદ્બોધન કરવા માટે સાદર વિનંતી છે. અમરભાઈ. આપણી શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો અને હાજર રહેલા તમામ મહેમાનશ્રીઓને આ ટીમને તાળીઓથી વધાવી રહ્યા બધા સાહેબોને ખૂબ જ તાળીઓ, ખૂબ જ અભિનંદન. અમારી સામે એક વર્ષના અથાગ પરિશ્રમમાં મનુભાઈ સાહેબ, મોતીભાઈ સાહેબ, ચંદ્રકાંતભાઈ સાહેબ, ચંદ્રવદનભાઈ સાહેબ, આ લોકોનો અથાગ પરિશ્રમ અને ઘણા બધા બીજા મને નામ એ બધાના મોડે નથી, એમનો અથાગ પરિશ્રમ મેં જોયો છે. પ્રેરણારૂપ લાગ્યા છે આ લોકો. એપ્રિલ મેની ગરમીમાં પાણીની બોટલ લઈને મનુદાદા આખો દિવસ અહીંયા મેં જોયા છે ઊભા રહ્યા. એટલે સૌથી પહેલા તો એમને ખૂબ અભિનંદન. આગળ પ્રસંગમાં ઉપસ્થિત મહેમાનશ્રી અને પ્રમુખશ્રી ખત્રી સાહેબ, મૈત્રક સાહેબ, એમનો પણ ખૂબ આભાર. અહીંયા આજે જે અગ્નિવીર અંગે જે માહિતી આપવાના છે એ આપણા છોકરાઓ ધ્યાનથી સાંભળો. સમાજ માટે સરકાર તરફથી નવી સ્કીમ્સ જે બહાર પડે છે એ અંગેની જાણકારી તમારી પાસે હોવી જોઈએ. એનો સ્ત્રોત આ સાહેબો પાસેથી આપણને મળશે તો એ જાણકારી તમે મેળવો અને તમારા જીવનને સાર્થક બનાવો. આવા ઘણા બધા પ્રોગ્રામો બાળકીઓ માટે, વિદ્યાર્થીઓ માટે પણ કરવાના છે. મને ગઈકાલે પણ ચંદ્રવદન સાહેબે કીધેલું કે આવા અનેક પ્રોગ્રામો થાય અને અમારી શાળાના વિદ્યાર્થીઓને પણ લાભ મળે તેમજ સમાજને પણ લાભ મળે. કે તે અંગે હું આપને ખૂબ બિરદાવું છું અને ખૂબ આભાર માનું છું આપનો. અસ્તુ. જેમને સાંભળવાના છે આ વણકર સેવા સંઘના માનનીય પ્રમુખ સાહેબ કે આ ભવન બનાવવામાં જેમણે રાત દિવસ એમની ટીમને સતત દોડાઈ રાખી છે અને એમનો આદેશ અમારી સર અકોબર સાહેબ એમના આદેશને માન આપી અને અમારી ટીમે સતત સાહેબના માર્ગદર્શન અને મહામંત્રી શ્રી મોતીલાલ કાંઠાવાળના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ શ્રી મહેન્દ્ર પ્રભાકર અને જીવનલાલ સોલંકી સાહેબના સતત માર્ગદર્શન હેઠળ અમે સતત દોડતા રહ્યા છીએ. અને આજે આ ભવન જે 4-5 માળનું ભવન તમે જોઈ રહ્યા છો એ આપણો એક નમૂનો એ આપણી વચ્ચે આ મહેનતનું પરિણામ છે. તો હું जहां पहुंच के कदम डगमगा जाते हैं, जहां पहुंच के कदम डगमगा जाते हैं, सबको उसी मुस्कान पे अब अपना ज्ञान भवन की मंजिल बनाई है मनुभाई सर ने. तो जोरदार तालियों से मनुभाई सर वाले અને ટીમ માટે અને સાદર વિનંતી સર અગ્નિવીર પરિષદની પૂર્વ તૈયારી માટેના કાર્યક્રમમાં આપને ઉદ્બોધન કરવા સાદર વિનંતી. શ્રી મનુભાઈ પરમાર, પ્રમુખ શ્રી વણકર સેવા સંઘ, ચાંદખેડા. जय भीम. बाबा साहेबનો
દરેક સંસ્થાના પ્રોગ્રામમાં આ મહાન વ્યક્તિ, મહાન વિભૂતિ, ભારત રત્ન, દુનિયામાં જેને કોઈ પણ વ્યક્તિએ અત્યાર સુધીમાં ડિગ્રીઓ પ્રાપ્ત નથી કરી, એવી 25 ડિગ્રીઓ, અને દુનિયામાં 9 ભાષાનું જેને જ્ઞાન કોઈને પણ નથી, એવું 9 ભાષાનું જ્ઞાન કોની જોડે હોય તો મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. અમે જે કહીએ છીએ એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી બહેનો, આખા ભારતના જેટલી બી પ્રજા છે એ પ્રજાનું કલ્યાણ કોઈ કર્યું હોય, ખાલી એસસી, એસટી, ઓબીસી નું કલ્યાણ નથી કર્યું, આખી ભારતની પ્રજાનું જેને કલ્યાણ કર્યું છે એવા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબને કોટી કોટી વંદન. વણકર સેવા સંઘ 2014 થી ચાંદખેડામાં જુદી જુદી પ્રવૃત્તિ કરે. સમૂહ લગ્ન હોય, કોરોના કાળમાં કીટો સામાન્ય ગરીબ માણસોને વિતરણ કરવાનું હોય, ડીસા પાટણમાં જ્યારે પૂર આવ્યું હોય ત્યારે ઓઆઈસીના સાથ સહકારથી 3 ટ્રક લઈને ત્યાંના માણસોને જીવન જરૂરિયાતોની વસ્તુ પ્રોવાઈડ કરી હોય, અને ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 જીપીએસસીના વર્ગો ઓઆઈસીના સાથ સહકારથી અમે ચલાવેલા છે. એમાં 23 થી 24 વિદ્યાર્થીઓ હેડો જોડે એ આજે સરકારમાં નોકરીઓ કરે. એટલે 2014 થી આ સંસ્થા કાર્યરત છે. પણ અમારી નવી બોડી આવ્યા પછી નક્કી કર્યું કે સમાજનું એક ભવન હોવું જોઈએ, અને આ સમાજના ભવનમાં ઓનલી એજ્યુકેશન એક્ટિવિટી, નો અધર એક્ટિવિટી, એજ્યુકેશન એક્ટિવિટી કરવી જોઈએ. એટલે અમે 2025માં એક એવું 2024માં ડિસિઝન લીધું કે આપણું સમાજનું ભવન હોવું જોઈએ, સારું ભવન હોવું જોઈએ, અને એમાં શેડ્યુલ કાસ્ટના છોકરાઓ એવું નહીં, વણકર સમાજના છોકરાઓ એવું નહીં, પણ શેડ્યુલ કાસ્ટના, શેડ્યુલ ટ્રાઇબના અને ચાંદખેડામાં અને અમદાવાદમાં જે ગરીબ વિદ્યાર્થીઓ છે જેને એજ્યુકેશન પ્રાપ્ત કરવું છે એના માટે અમારી સંસ્થાના રસ્તા ખુલ્લા છે. આ સંસ્થામાં ધોરણ 10-12ના વર્ગો ચાલશે. આ સંસ્થામાં ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ચાલશે. આ સંસ્થામાં ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3ના જીપીએસસીના વર્ગો ચાલશે. ગુજરાત સરકાર અને ભારત સરકારની ભરતીની જે જાહેરાત આવશે એના વર્ગો ચાલશે. ફંડ હશે તો આઈએસ અને આઈપીએસ વર્ગો કરવાની અમારી ઈચ્છા છે. એક સારામાં સારી કોમ્પ્યુટર લેબ હશે, સારામાં સારું પુસ્તકાલય હશે. અહીં જે કોઈ પણ વિદ્યાર્થી આવશે એને શાંતિ મળે અને શાંતિથી એમને પોતે લાઇબ્રેરીમાં વાંચે, કોમ્પ્યુટરનું જ્ઞાન પ્રાપ્ત કરે, અને સારા શિક્ષકો મૂકીને સારો પગાર આપીને છોકરાઓ જોડે નજીવી ફી, અમે કોઈ ફી આમ તો નથી લેવાની, પણ નક્કી એવું કર્યું કે નજીવી ફી લઈને દીકરા દીકરીઓને સારું જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સારી નોકરી પ્રાપ્ત થાય, અને સારી નોકરી પ્રાપ્ત કર્યા પછી એમનું જે કુટુંબ છે એમનું જીવન ધોરણ ઊંચું આવે, અને જે કંઈ આર્થિક ઉપાર્જન કરે, પગાર આવે, એમાંથી આવી સંસ્થાઓને મદદ કરે. એ માટે અમારું વણકર સેવા સંઘ તત્પર છે. અહીં જે આજે અમે એક્ટિવિટીનો પ્રોગ્રામ રાખ્યો છે એમાં માનીય શ્રી સિદ્ધાર્થભાઈ ખત્રી તો સાહેબ હું ઓળખતો નથી, પણ મૈત્રક સાહેબે મને કહ્યું 5 દિવસ પહેલા કે અગ્નિવીરને આ પસંદગી મેળાનો કાર્યક્રમ રાખો. એટલે અમે કહ્યું સાહેબ 5 દિવસમાં, છતાં બી અમે વધારે મહેનત કરીને મોતીભાઈ પાટણવાળા મારા ટ્રસ્ટીઓનો કારોબાર છે, મારી ટીમ છે, મારી ટીમને હું સેલ્યુટ કરું છું કે ગમે ત્યારે ગમે તે સમયે ગમે ત્યાં કામ કરવા કહીએ તો મારા ટ્રસ્ટીઓ અને મારા કારોબારીઓ દોડીને કામ કરે. એટલે મૈત્રક સાહેબ જે વુમન એમ્પાવરમેન્ટ ચલાવે એમની તો ઘણી બધી પ્રવૃત્તિઓ છે. કોર્પોરેશનમાં રહીને, ગુજરાત સરકારમાં રહીને, કેન્દ્ર સરકારમાં રહીને એમને જે ગરીબ સમાજ છે, બહેનો અને ભાઈઓનું એમના ઉત્થાન માટેનું એમને કામ કરેલું છે, અને એમના સાથ સહકારથી અને ખત્રી સાહેબના સાથ સહકારથી રક્ષાવીરના કારણે આજે આપણે અગ્નિવીરનો પસંદગી મેળો રાખ્યો છે. એ પસંદગી મેળામાં સૈનિક બન્યા પછી મા બોર્ડની રક્ષા કરવી એક નાની સૂની વસ્તુ નથી. બોર્ડર ઉપર સૈનિકો પોતાની ફરજ બજાવે છે, એના કારણે આપણે શાંતિથી ઊંઘી શકીએ, શાંતિથી રહી શકીએ. એટલે આ અગ્નિવીર એ સૈનિક બનવા પહેલાનું એક પગલું. એટલે 10મું ધોરણ પાસ, 45%, 50 કિલો વજન, 17.5 થી 20 ની વચ્ચે તમારી ઉંમર, એટલું તમારી જોડે લાયકાત હશે તો અહીં તમારી ભરતી સાહેબ કરી આપશે.
અને ભરતી કર્યા પછી અગ્નિવીર બન્યા પછી 4 વર્ષની નોકરી થયા પછી તમને ભારત સરકારના જે નિયમો છે એ પ્રમાણે બેંકમાં, LICમાં, ONGCમાં, ખાનગી સંસ્થાઓમાં, જાહેર સાહસોમાં તમને સિક્યુરિટી તરીકે પ્રથમ પસંદગી નોકરીમાં મળશે એ પ્રકારનું આયોજન ભારત સરકારે કર્યું છે. વધારે માહિતી ખત્રી સાહેબ આપશે, પણ આપણા સ્ટેજ ઉપર માન્ય શ્રી બાલકિયા સાહેબ છે, સર શ્રી રવિદાસ જે સંસ્થા ચાલે એના પ્રમુખ છે, એમને અમને બેને નક્કી કર્યું છે કે સમાજનું અને ચાંદ ખડા સમાજનું આપણે કલ્યાણ કરવું છે તો આપણે જોડે રહીને કામ કરીશું. અને એ સિવાય માનનીય શ્રી અમરસિંહભાઈ જ્યારે અમે આ 2 મકાનો લીધા ત્યારે અમરસિંહભાઈ એમ કહેતા કે સ્કૂલ બનાવવાના નહીં સાહેબ, સ્કૂલ નહીં બનાવવાના, પણ તમારા જે વિદ્યાર્થીઓ સામે ભણે છે એને સારું શિક્ષણ પ્રાપ્ત કરે એના માટે અમારે મહેનત કરવાની છે. એટલે સાહેબના સાથ સહકારથી શરૂઆતમાં અમારી જોડે લાઇટ નથી, સાહેબના સાથ સહકારથી લાઇટ લીધી, ઘણા બધી સાહેબની મદદ મળી છે. એ બદલ અમરસિંહભાઈનો આભાર માનું છું. અને આજે વિદ્યાર્થીઓ સાહેબો બહેનો આવી એમનો પણ આભાર માનું છું. અને વણકર સેવા સંઘ સારામાં સારી પ્રવૃત્તિ કરશે, સારામાં સારું કામ કરશે. એજ્યુકેશન એ મહત્વનો પાયો છે. એજ્યુકેશન ની હોય, શિક્ષા ની હોય તો તમે કંઈ નહીં કરી શકો. એટલે વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે એજ્યુકેશન પ્રાપ્ત કરો. બધી દીકરીઓ અને 9 ભાષા આપણે તો ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ત્રણમાં ટળી ગઈ, થાકી ગઈ. 9 ભાષા એટલે શું કહેવાય? કેટલું વાંચન, 18, 20 કલાક, 22 કલાક વાંચન, અને કેટલા પુસ્તકો લખ્યા. એની સામે દુનિયામાં કોઈ વ્યક્તિ નથી બાબા સાહેબની સામે ટકી શકે એવો. ડોક્ટર ઓફ સાયન્સની 2 ડિગ્રી, ડોક્ટર ઓફ સાયન્સની ડિગ્રી આખા દુનિયામાં અને ભારતમાં મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લીધી અને બીજા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એમને 2 જણા જ આખા ભારતમાં આનંદ મેળવે છે. સીધા જુઓ, જેની જોડે પૈસા આવે, જે એજ્યુકેશન પ્રાપ્ત કરીને ભણી શકાય, પણ આ બે વ્યક્તિ ગરીબ હોવા છતાં પણ ડોક્ટર સાયન્સમાં ઇન્ડિયામાં જો કોઈ પ્રાપ્ત કર્યો તો 2 વ્યક્તિઓ કરી. એટલે ભણો અને આગળ વધો. એજ્યુકેશન સિવાય કશું છે નહીં. મજા કરો, મોબાઈલ લો, એની સામે કોઈ સવાલ નથી, પણ મોબાઈલમાં તમારે ગૂગલમાં જઈને એજ્યુકેશન શું છે, શું નવું પ્રાપ્ત થયું છે એની માહિતી લઈને આપણે આગળ વધવાનું છે. એટલે સાહેબ ખત્રી સાહેબનો આભાર માનું છું, મેજર સાહેબનો આભાર માનું છું કે આજે તમે અહીંયા આવ્યા અને અમને જે પ્રોત્સાહન આપ્યું એ બદલ તમારો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. સાહેબ, હવે જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, સેમિનારનો હાર અગ્નિવીર પરીક્ષાની પૂર્વ તૈયારી માટે જે માર્ગદર્શન આપવાના જેવા આપણા આદરણીય સેમિનારના મુખ્ય સન્માનીય સિદ્ધાર્થભાઈ ખત્રી સાહેબ, પૂર્વ IGP ગુજરાત સરકાર આપણી વચ્ચે આવ્યા છે. આપણે એમનું ફરી એકવાર હાર્દિક સ્વાગત સાથે એમને સૌરભને વિનંતી કરું છું કે સેમિનારનું ઉદ્ઘાટન પ્રવચન કરે. સન્માનીય સિદ્ધાર્થભાઈ ખત્રી સાહેબ. મંચ પર ઉપસ્થિત જૂના અને હાલમાં પણ સામે એવા લેખક સાહેબ, મનુભાઈ પરમાર સાહેબ, અન્ય મહાનુભાવો, શિક્ષિકા બહેનો, ભાઈઓ અને મારા વાલા બાળકો. દોસ્તો, એ સમાજની પ્રગતિ કરે જે સમાજ પોતે સ્વબળે આગળ આવવાની તૈયારી રાખે. મને મહેન્દ્ર સાહેબે વાત કરી કે આજે ભવન ઊભું થયું છે, એમાં સરકારી મદદ નથી, સમાજના શ્રેષ્ઠીઓ મદદ કરે છે. હવે આ સમાજને કોઈ અટકાવી શકે એમ નથી, એ પ્રગતિ કરશે. જ્યારે આપણે બીજા પર આધાર રાખીએ ને ત્યારે આપણે પ્રગતિ ન થાય.
આપણી પ્રગતિ થશે, 100% થશે, કારણ કે હવે સમાજ જાગૃત થયો છે અને એનું પ્રમાણ છે આપણો આ ભગવાન. દોસ્તો, હું કંઈ શેડ્યુલ કાસ્ટમાં બી નથી આવતો, શેડ્યુલ ટ્રાઇબમાં બી નથી આવતો, ઓબીસીમાં પણ નથી, હું જનરલ છું. પણ હું માણસ છું, માનવ છું, તમે બધા માનવ છો. અગ્નિવીર માટેની જે ભારત સરકારની યોજના છે એમાં અમે શેડ્યુલ ટ્રાઇબના છોકરાઓ માટે પહેલા ગ્રાન્ટ મળી અમને અને 80%થી વધુ છોકરાઓ અમારા પાસ થયા. મનુબેન બાબરિયા મેડમ જે છે, જે પહેલા રાજકોટમાં અમારું પોસ્ટિંગ હતું, જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે હતું, ત્યારે અવારનવાર અમારા એકાઉન્ટ પર અમે ભેગા થતા. પછી તો સ્વાભાવિક રીતે ઘણા બધા કાર્યક્રમોમાં ભેગા થતા. એટલે એ રીતે હું અહીંયા જ્યારે મંત્રીશ્રી થયા ત્યારે મળવા ગયો, ત્યારે એમણે મને કહ્યું કે તમે શેડ્યુલ ટ્રાઇબનું કરો છો તો શેડ્યુલ કાસ્ટ માટે પણ કેમ? તો મેડમ એના માટે ગ્રાન્ટ જોઈએ. તો એમણે તરત એગ્રી થયા. એમણે તરત સેક્રેટરીને ફોન કર્યો અને કહ્યું કે આપણે ગ્રાન્ટ આપો. 150 છોકરાઓ માટે ગ્રાન્ટ આપી છે સરકારે, જેમાં રહેવા જમવાની સગવડ સિવાય ત્યાં જે ભણાવવામાં આવશે એના માટે અમે શું કર્યું છે કે આર્મીની અંદર જે ભૂતપૂર્વ અધિકારીઓ હતા એ લોકોના માર્ગદર્શન નીચે જે કર્નલ અને એનાથી આગળ અધિકારીઓ હતા, ભણેલા આવી પરીક્ષા લીધી હોય એવા લોકોના ગાઈડન્સ હેઠળ અમે ભણાવીએ. પરીક્ષા લઈએ, દર અઠવાડિયે પરીક્ષા લઈએ અને એમાં છોકરાઓને તૈયાર કરીએ. સવારે 7 વાગે માનો કે અમે કસરતો કરવાનું શરૂ કરાવીએ, પછી નાસ્તો, પછી ભણવાનું, બપોરે જમવાનું, ફરી ભણવાનું અને અવારનવાર પરીક્ષા ઉપરાંત જેમાં છોકરા કપડા પડતા હોય એના માટેના ક્લાસીસ, વધારાના ક્લાસીસ રાખીએ. અમારો કોઈ નફો કરવાનો હેતુ છે જ નહીં. સરકારને કંઈ નફો નથી કરવો. સરકારની અપેક્ષા એવી છે કે સમાજનો જે કચરાયો હોય છે એ આગળ આવે. એના માટે અમારી ટીમ તત્પર છે. હું પોતે પણ રોજે રોજ એનો હિસાબ આપું છું કે આજે તમે શું કરી રહ્યા છો, શું કરાવી રહ્યા છો. એવું નહીં કે ગ્રાન્ટ લે અને પછી જલસો કરે પોતે, બિચારો સમાજ તો ત્યાં જ રહે. એવું નહીં, એવું નથી થયું. કારણ કે મેં તમને વાત કરી કે 80% છોકરાઓ શેડ્યુલ ટ્રાઇબના અમારે ત્યાં ટ્રેનિંગ જે અમે આપી એમાં પાસ થયા. હવે આ પરીક્ષા ઇઝી નથી હોતી તમને, પરંતુ અમારી જે તૈયારી કરાવીએ છીએ જે રીતે એ મહત્વનું છે. છોકરાઓને એમ થાય કે આમાંથી ભણે શું, કારણ કે વાલીઓને નહીં થાય. તો શરૂઆતમાં જ્યારે તમારે એન્ટ્રી પોઈન્ટ પર પહેલા વર્ષે દર મહિને 30,000 પગાર હોય, એમાં 9,000 તમારા કપાય, તમારો ફાળો અને સામે 9,000 સરકાર આપે. એટલે 18,000 તમારા જમા થાય, એના પર વ્યાજ મળે. એટલે આમ જોવા જાવ તો પગાર 30,000 કે 39,000. પછી બીજા વર્ષે 33,500, પછી 36,000 અને પછી 40,000. 4 વર્ષ તમારે દર મહિને તમને આવી રીતે પગારનો જે વધારો થાય એ બી પ્લસ જે પૈસા કપાય એ પૈસામાંથી 25% પગાર પૈસા જે કપાય છે એમાં સરકાર એટલા જ પૈસા પોતાના એડ કરે અને તમે જ્યારે 4 વર્ષ પૂરા થાય ત્યારે લગભગ 13 થી 14 લાખ રૂપિયા ભેગા થાય છે. એ તમને 14 લાખ પાછા મળે. અને એની સાથે જે જ્યાં સુધી તમે અંદર હો અગ્નિવીરમાં ત્યાં સુધી 48 લાખ રૂપિયાનો વીમો સરકારે પૈસા ભરે. 48 લાખનો વીમો તમને મળે. એ સિવાય તમે અગ્નિવીરમાંથી જે 4 વર્ષ પૂરા કરે, અત્યારે સરકાર એમ કહે છે કે 25% તો અમે આર્મીમાં
એબ્સોર્બ થઈ જશે. આર્મીમાં 25% આવી જ જવાના, બરાબર છે. સરકાર વિચારી રહી છે કે આ 25%માંથી પણ આપણે વધારો કરીએ, કારણ કે ઘણી બધી ડિમાન્ડ થઈ રહી છે. કારણ કે અગ્નિવીર એ કોઈ બી આર્મીમાં જવા માટેનું પહેલું પગથિયું છે, બીજી કોઈ ભરતી નથી. તમારે સૈનિક તરીકે આવવું હોય તો આ જ એક પગથિયું છે. એટલે સરકાર 25% પણ વધારે એવી શક્યતાઓ છે. એ સિવાય શું 75% જે બાકીના રહે, તો આજની તારીખમાં તો સરકારે એવું રાખ્યું છે કે જે રીતે ગુજરાતમાં અને બીજા રાજસ્થાન છે, એમપી છે, યુપી છે અને કેન્દ્ર સરકાર છે, એ લોકોને ત્યાં પેરામિલિટરી ફોર્સ હોય છે, સીઆઈએસએફ હોય છે, કે પછી સીઆરપીએફ હોય છે. એમાં 10% અનામત અગ્નિવીર માટે. એટલે શું છે કે લગભગ 60-70% છોકરાઓ તો એમાં આવી જ જાય. એ સિવાય કોઈને એમ થાય કે હવે મેં 4 વર્ષ નોકરી કરી, હવે મારે પોતાનો ધંધો જ કરવો છે, તો 14 લાખ રૂપિયા મળે છે આપણે, તો એમાંથી આપણે નાનો ધંધો શરૂ કરી શકીએ. સરકારી બીજી લોન મળે પરંતુ 14 લાખ રૂપિયા આપણે પોતાનો એડ કરી પ્લસ સરકારની લોન કરીને આપણે નાની મોટી દુકાન આપણે કરી શકીએ, જો જેને એવું થાય કે એ સિવાય માનો કે જે પાસ નથી થતા અગ્નિવીરની પરીક્ષા, બરોબર કે 80% લગભગ અમારો અનુભવ છે, 80% પાસ થયા જે મહેનત કરાવીએ છીએ એ થાય. 20% જે રહી જાય એના માટે બી અમારી મહેનત એવી છે કે પ્રાઇવેટ સિક્યુરિટીવાળા અમારે ત્યાં આવે છે કે સાહેબ આ છોકરાઓ અમને આપો, જે લોકો ફેલ થયા છે, તો લગભગ 18,000 થી 20,000 રૂપિયા પગાર એમને પ્રાઇવેટ સિક્યુરિટીવાળા આપો. કારણ કે એમને તો તૈયાર અમારે 75 દિવસ સુધી આપણે ટ્રેનિંગ આપીએ, સવારે કસરતથી માંડીને ભણાવવાનું બીજું બધું, અને પછી 75 દિવસ પછી પરીક્ષા જ્યારે થાય ત્યારે વધારાના 20 દિવસ અમે જે કોઈ સરકારી ગ્રાન્ટ નથી, અમે રહેવા જમવાનું મફત કરાવીને ત્યાં રક્ષા યુનિવર્સિટીમાં પરીક્ષા હોય છે. કારણ કે આની પરીક્ષા ક્યારે લેવાય એ કંઈ નક્કી નથી હોતું, બરાબર છે. તો જ્યારે પરીક્ષા લેવાય છે ત્યારે 20 દિવસ વધારાની ટ્રેનિંગ અમે આપીએ છીએ રહેવા જમવાની સગવડ સાથે, જેમાં પરીક્ષાર્થી કશું કરવાનું નથી. તો મતલબ એવો છે કે તમે જ્યારે અમારી પાસે આવો છો ત્યારે એક તો તમારો ગ્રુપ બને છે, જેમ છોકરાઓનો ગ્રુપ બને અંદરો અંદર. એક તો પરીક્ષા આ ક્યારે કોઈએ કહ્યું છે કે આ પરીક્ષામાં તમને આ મોડેલ ઉપયોગી થાય, તમારે પોલીસની ભરતીમાં બી ઉપયોગી થાય, બીજી પરીક્ષા હોય એમાં બી ઉપયોગી થાય. હું જ્યારે ક્લાસ 1-2 ની તૈયારી કરતો હતો ત્યારે મેં ક્લાર્કની પરીક્ષા આપી, પાસ થયા. તો કોણે મને કહ્યું કે ના તમે ક્લાર્કમાં જ હો, ભરતીની વાત એમાં નથી, હું તો જે આગળ જવું તો આગળ જઈશ. મને એમ થયું કે મારે રેન્ક ફર્સ્ટ ઓફિસરની પરીક્ષા આપી, પાસ થઈ ગયો. કોણે મને ફરજ પાડી કે નહીં તમારે રેન્ક ફર્સ્ટ ઓફિસરમાં જવું છે, મારે નથી કહેવું, મારે તો ક્લાસ 1 થવું જોઈએ. પછી મેં ફરીથી આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ પરીક્ષા આપી, પાસ થયા. તો ના આપણે જંગલ ખાતામાં નથી જવું, આપણે તો પછી સચિવાલયમાં સેક્શન ઓફિસરમાં પાસ થયો, એમાં ગયો. પછી થયું કે હવે ડેપ્યુટી કલેક્ટર થવું છે, કઈ પરીક્ષા આપી, એમાં પાસ થયો. પછી થયું કે નાના મારે તો પોલીસ તરીકે જ થવું છે, એટલે ડાયરેક્ટ ડિવાઇસની પરીક્ષા આપી, એમાં પાસ થયો, અને છેલ્લે આઈટી તરીકે લીધા. એટલે શું છે તમે આની અંદર જે ભરતી થાવ તો તમે તૈયારી કરવા માટે કઈ રીતે તૈયારી થાય તેના માટે તો બેઝ તૈયાર થાય. એટલે અમારી સાથે તમે જોડાઓ, જેથી કરીને મહેનત કઈ રીતે થાય છે એ તમને ખ્યાલ આવે. ત્યાં એનાથી વધારે શરીર તો સારું થવાનું જ છે. તમને સરકાર એક નોમિનલ આજે 75 દિવસે ટ્રેનિંગ પૂરી થાય એટલે 2,500 રૂપિયા સ્ટાઇપેન્ડ બી આપે.
શોર્ટમાં સરકાર તત્પર છે કે તમે કંઈક આગળ વધો, તમે અમારી સાથે જોડાશો, મહેનત કરવાની ટેવ પડશે, અંદર બીજા છોકરાઓ હોય તો ભેગા ભેગા એ છોકરાઓ પણ કઈ રીતે સમૂહમાં તૈયારી થાય. જુઓ, પરીક્ષામાં એક્ઝામ પાસ થવાતું નથી, પોતાનો સમૂહ જે હોય, ચાલ ભાઈ તું આ ચેપ્ટર તૈયાર કર, હું આ ચેપ્ટર તૈયાર કરું, તું મને આ જે તે ભણો, મને સમજાય, હું તને સમજાવું, એકબીજાની નોટની આપલે થાય, મહેનત થાય તો જ રિઝલ્ટ મળે, તો જ પાસ થવાય છે. આ તમને અહીંયા બી આ કરી તો શોર્ટમાં મારે અગ્નિવીર સાહેબ થવું છે, પાસ તો થઈ જાવ પહેલા, પછી જવું નહીં જવું મરજીની વાત છે ને, પણ એમાં નોલેજ ક્યાં જવાનું? નોલેજ ક્યાંય નકામું જતું નથી. બાબા સાહેબ કહે છે ને શિક્ષણ મેળવો, બાબા સાહેબે કહ્યું, બાબા સાહેબ કેમ આગળ વધ્યા? કારણ કે ભણ્યા. એ જો ભણ્યા ન હોત તો બાબા સાહેબ આજે આપણે તો એમને ગુમાયા જ હોય. આપણે કોઈ કાળે લાભ ના મળતા આપણને, આપણે એમનો લાભ મળ્યો કારણ કે જો ભણ્યા. એના માટે ફોરેન બી ગયા, અપમાન બી સહન કર્યા, પણ પછી છેલ્લે વિજય કોનો થાય? કોનો થાય? જે ભણેલો હોય, જેને મહેનત કરી હોય એનો વિજય થાય. તમારે પણ કચરાયેલા વર્ગને આગળ જવા માટે સરકારે જે યોજનાઓ કરે છે એ લાભ લો. આટલા સુંદર જે પેલા ટ્રસ્ટી તમારા પ્રભાર સાહેબ છે કે જેમણે સરકારી બધા લીધા વિના જે આ અભિયાન ઉપાડ્યું છે, એમાં સૌ છોકરાઓ અને વાલીઓ, એટલા માટે તો વાલીઓનો લાભ લો. છોકરાઓને અહીંયા લઈ આવો, ભણાવો. જો છોકરાની જે ચોઈસ હશે એ પ્રમાણે તમે એને કરો, બરાબર છે, પણ છોકરાઓને પેટે પાટા બાંધીને પણ ભણાવજો. મેં તમને કહ્યું છે કે આજની શરૂઆત છે, તમારે આગળ વધવા માટે પણ આ શરૂઆત છે. અહીંયા તમને જે નોલેજ મળશે એ નોલેજ ક્યાંય નકામું જવાનું નથી, તો એ તમને બીજી દિશામાં બી લઈ જઈ શકે છે. તો શોર્ટમાં અહીંયા અમારી ટીમમાં આજે કરણભાઈ આવ્યા છે અને એ આર્મીમાં પહેલા જોબ કરતા હતા, હવે અહીંયા તમે નામ નોંધ્યા છે બધા? જે લોકો જે લોકોને નોંધાવવાની ઈચ્છા હોય એ લોકો બી અહીંયા નોંધાઈ શકશે. અમારી સાથે જોડાઓ, તમારા ઉજ્જવળ ભાવિ માટે તમે અમારી સાથે જોડાઓ. હું તો કહું છું કે અગ્નિવીર પહેલા પરીક્ષા તો પાસ કરી લઈએ, આપણે નોલેજ તો મળે, પાસ કરીએ તો નોલેજ તો મળશે. આપણે નોલેજ ક્યાં નકામું જવાનું છે? એ બીજી પરીક્ષામાં કામ લાગશે, બરાબર છે? તો ચોક્કસ મને અમારી સાથે જોડાઓ. જય હિન્દ. હલો, અત્યારે મીડિયા ગ્રુપ આવ્યું છે, મીડિયા ગ્રુપનો આપણે આભાર માનવો પડે. એટલે ગ્રુપે સતીશભાઈ સોલંકીનો આભાર માનીએ છીએ, વણકર સેવા સર અને સૌરભ સાહેબ એ બી ગ્રુપનું જે ચેનલ ચલાવે છે, અને જ્યારે બી આપણા પ્રોગ્રામ હોય છે ત્યારે કવરેજ કરે છે. અને ત્રીજા ભીખાભાઈમાં પત્રકાર ભાઈઓ મીડિયા ગ્રુપનો આભાર માનું છું, વણકર સેવા સર તરફથી. થેન્ક યુ. એ મેચિંગ શ્રોફ સાહેબ બધા યુટ્યુબર્સ છે, એમની પર ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ગુડ ડે ગુજરાત જે ચેનલ છે એ ટોટલ કવર કર્યું છે, અને ભવિષ્યમાં તમારે કદાચ આમાં કોઈ પ્રશ્ન રહી ગયો હોય સાહેબ તો તમે આસ્ક કરી શકો છો. એને પણ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. સાબર ન્યૂઝ ભીખાભાઈ મકવાણા સાહેબ એ પણ સતત સામાજિક ઇસ્યુને સમાજ સમક્ષ લાવે છે, એમની પણ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ખતે સાહેબ ખૂબ ખૂબ આભાર, આપે ખૂબ જ અગત્યની માહિતી પૂરી પાડી છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો હું સંસ્થાના ટ્રસ્ટી શ્રી પૂર્વ બેંક અધિકારી કચરાભાઈ પરમાર સાહેબને વિનંતી કરીશ કે જેઓ વણકર સેવા સંઘ ક્રેડિટ અને કન્ઝ્યુમર સોસાયટી ચાલે છે એના ખજાનચી છે,
તો ગજાબેન વિનંતી કરીશ આભાર વિધિ કરે કચરાભાઈ. વણકર સેવા સંઘના ઉપક્રમે યોજાયેલ અગ્નિવીર પરીક્ષા એ પૂર્વ તૈયારી માટેના કોર્સ માટેનો જે ભરતી મેળો છે એ ભરતી મેળામાં એના માટે જે પ્રોગ્રામ રાખ્યો છે તો એ હાજર રહે અમારું સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મનુભાઈ પરમાર, એમનો હું સૌથી પહેલા આભાર માનીશ. હવે એટલા માટે પહેલા એમનું નામ લીધું છે કે આ સંસ્થા ઊભી કરવામાં સૌથી સારામાં સારો ફાળો કોઈ આપ્યો હોય. અને બીજા છે અમારા મહામંત્રી શ્રી મોતીલાલ પરમાર પાટણવાડિયા. હવે બંનેની જે જોડી છે એના માટે હું એક એક્ઝામ્પલ આપું તો કદાચ તમને ખબર પડે કે ભાઈ આ સંસ્થા કેવી રીતે કામ કરે છે. શ્રી મનુભાઈ પરમાર જે આગેવાની કરે છે, આગેવાની કરવી એ નાની સૂની વાત નથી, પણ છતાં એ કેવી રીતે કામ કરે છે એનો બિલકુલ નમૂનો તમને કહું કે પહેલા તો એની અંદર જે રીતે કોઈ થાંભલો ઉભો કરતા હોય અને એ વખતે જે પેલા બીજા મજૂર હોય અને એ મજૂરોને ત્યારે થાંભલો ઉભો કરવો હોય કે ગાડી રેલના પાટાને પેલા એ કરવા હોય, ઊંચા કરી એના પર મૂકવા હોય, મીન્સ કે કાર્ય પૂરું કરવા માટે જે મજૂરો છે એમાં એક આગેવાન હોય અને એ આગેવાન અને એ વખતે મજૂરોને પેલો જે વજન ઊંચું કરી મીન્સ એવું જ અમારું આ બિલ્ડિંગ છે એવું એને ઊભું કરવા માટે એ જ્યારે ઊભું કરે ત્યારે થાંભલો કે કરી તો એની અંદર જે મજૂરો છે એ બધાની શક્તિ ભેગી કરી કેવી રીતે એને પેલું એ કરવું તો એના માટે એવું કહે છે કે લગાવજો રહીશું એવી રીતે એ શબ્દો બોલે. એ શબ્દોની અંદર એની અંદર એક એકતા આવે છે અને એની અંદર અમે બધા જ એ જે ગણે છે એના અમે સહાયકો છે. એ રીતે અમે એમને સહકાર આપીએ એટલે એકી સાથે ઊભું થાય અને એ કામ કેવી રીતે સાથે મોતીલાલ પાટણવાડિયા જે છે એ સાહેબ પેલા મજૂરોની અંદર એક માણસ એવો હોય છે એ કહે છે એ પહેલા બોલે કે લગાવજો રહીશું એ બોલે એની સાથે બીજા બધા જે મજૂર હોય એ રહીશો બોલે અને એની સાથે એ ઊભું થાય અને એ જ રીતે સામે પક્ષે એક બીજો માણસ આખું પેટ ઊભો હોય અને એ માણસ એવું કહે જોઈને લોકોને એવું લાગે કે આ બધા આખું પેટ થઈને ઊભા રહ્યા છે, કશું કામ તો કરતા નથી, છતાં એ જે કામ કરે છે એ કયું કામ કરે છે હું સમજાવું કે ત્યાં ઊભા એ થાંભલો ઊંચો નીચો ના થાય કે કોઈ મજૂરને વાગે નહીં, એમના કોઈ પણ સહાયકને વાગે નહીં, એનું ધ્યાન રાખે. એ રીતે આ બિલ્ડિંગમાં શહેરની થાંભલો આગો પાછો કે ત્રાસો દેખાય તો અમારા જે મનુભાઈ પ્રમાણ છે એ બધાને મજૂરથી માંડી ટ્રસ્ટીઓ કારોબારી જે લોકો હાજર હોય એ તમામને માર્ગદર્શન આપે એવા મનુભાઈ પરમાર પાટણવાડિયા સાહેબનો. એ ઉપરાંત આજના પ્રોગ્રામના જે મુખ્ય મહેમાન છે ખત્રી સાહેબ. હવે ખત્રી સાહેબે જે રીતે આપણને માર્ગદર્શન આપ્યું ખરેખર હું પોતે બી દિશામાં હતો કે લોકો એવું અમને કે જ્યારે અમે આ રજીસ્ટ્રેશન માટે લોકોને કહ્યું ત્યારે કહેતા હતા કે આ તો મિલિટરીમાં લઈ જવા માટે પણ આજે એમનું જે ભાષણ સાંભળ્યું એના અને જે માર્ગદર્શન આપ્યું એના ઉપરથી એ અમારો પ્રશ્ન બીજા લોકોને સમજાવી શકે. એ જ રીતે જે મૈત્ર સાહેબ જેમને હું તો લગભગ ઘણા સમયથી ઓળખું છું અને
ઘણી સંસ્થાઓ જ્યારે આવે અમે ઘણી વખત મળ્યા છીએ તો એમને એક નાનો ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે કરવું જોઈએ એટલે ખત્રી સાહેબ બીજો કે બીજા સાહેબ જે છે અમારા અમરસિંહ સાહેબ સિંધે હવે આ સાહેબ એક વસ્તુ આપણને પૂરી પાડે છે કે સારો પાડોશી કયો કહેવાય સામે છે એટલે સામે નહીં પણ સાચો પાડોશી કોઈ પણ તકલીફમાં ઊભો રહે તો એ સાહેબે એ દિવસથી માંડીને આજે પણ અહીંયા હાજરી આપી છે અને તે પણ એમના સ્ટાફ સાથે તો એમનો અને અમારા જે ટ્રસ્ટીગણનો પછી શ્રી ભારતીય સાહેબનો જે એ પણ એક એવા પાડોશી કહેવાય જેને હમણાં ત્રિકોણી સંઘ જેવું નામ આપ્યું એ ખરેખર સાર્થક થાય છે એવા ભારતીય સાહેબનો અને અમારા તમામ ટ્રસ્ટીગણ પછી કારોબારી સભ્યો અહીંયા પધારેલ તમે અગ્નિવીરમાં જેમનું રજીસ્ટ્રેશન કરવાનું છે એવા અમારા તમામ સભ્યો અહીંના જે મજૂરો જેને કામ કર્યું છે ઇલેક્ટ્રિશિયન છે એ કોઈ તમામ પ્રકારની મજૂરીનો રહે છે અને જે સૌથી છેલ્લે ધ્યાનમાં આવ્યું કે ભાઈ આપણો મીડિયાએ જે આપણને સાથ અને સહકાર આપ્યો છે એ તમામનો હું વણકર સેવા સંઘના વણકર સેવા સંઘ તરફથી તમામનો આભાર માનું છું. ને આર્થિક મદદની જરૂર હોય છે સમાજમાં જ્યાં જ્યાં જઈએ છે ત્યારે ક્યારે કોઈએ કર્યો આજે એવા જ એક અધિકારી શ્રી રિજનલ મેનેજર ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ સન્માનીય AK પોલ સાહેબ આપણા ટ્રસ્ટી રમેશભાઈ છે એમની ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સમાં એમના અધિકારી હતા એક સારા ગાયક છે અને સમાજને દિલમાં રાખે છે એવા AK પોલ સાહેબ અને એમના પત્ની વાણીબેન પોલ આપણી સંસ્થાને 51,000 રૂપિયા અર્પણ કરે છે એમના સહાય કર્મચારી રમેશભાઈને વિનંતી કરીશ કે આપ છે સંસ્થાના પ્રમુખ સાહેબને આપો. મહેન્દ્ર સાહેબ બોલો. ખત્રી સાહેબ આવાજો આવાજો ખૂબ અભિનંદન. પરીક્ષાની પૂર્વ તૈયારી માટેના કોર્સ માટે જો આપ ઈચ્છુક હોય તો બંને બાજુ સ્કેનર મૂકેલા છે ત્યાં તમે સ્કેન કરી શકો છો અને જેને આજે જ રજીસ્ટર કરાવવું હોય એ રોકાજો આપણે રજીસ્ટ્રેશન થઈ જાય. ફરી એકવાર આપનો વણકર સેવા સંઘ તરફથી હું ચંદ્રધર સુતરિયા આપનો તહેદિલથી આભાર માનું છું. આપ અહીંયા પધાર્યા એ બદલ આપનો ખૂબ આભાર. આપ ડાયસ પર વિરાજમાન મહાનુભાવોનો આ તબક્કે આભાર વ્યક્ત કરીને આજનો આ કાર્યક્રમ પૂર્ણ કરવા માટે પ્રમુખ સાહેબને વિનંતી કરું છું. જે વિદ્યાર્થી જોડાવા ઈચ્છુક છે અને જેનો ક્વેશ્ચન પણ છે અથવા તો જે વાલી સાથે આવેલા છે એ લોકો પણ ક્વેશ્ચન છે સંસ્થા તરફથી કરણભાઈને આવેલા છે એમને પણ તમે મળી શકો છો અને બીજા લોકોને આખો દિવસ ચાલવાનું છે અને બીજા લોકોને પણ બોલાવી લાવી શકે. કોઈ રહી ગયું હોય અને તમને ઈચ્છા થાય કે બોલાવવા છે તો બોલાવી શકો. મને લાગે છે કે આગળની 4-5 છોકરાઓ ખૂબ ઉત્સાહી છે બરાબર. પાછળના વિદ્યાર્થીઓ પણ અને જેટલા લોકો પણ હવે તો કદાચ થોડો સમય રોકાઈશું પણ બીજાને બોલાવવા હોય તો બોલાવી શકો છો. કોઈ માહિતી ના હોય તો એ લોકોને જાણ પણ તમે કરી શકો છો. થેન્ક યુ. સેવા સંઘ 2014 થી જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે અને દર વર્ષે અમે ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કપડાં આ સિવાય એજ્યુકેશન એક્ટિવિટી કરીએ છીએ. વણકર સેવા સંઘનું નામ જ્ઞાન ભવન છે અને આ જ્ઞાન ભવનમાં ઓનલી એજ્યુકેશન એક્ટિવિટી કરવામાં આવશે. મારી જે ટીમ છે ટ્રસ્ટીઓ છે કારોબારી સભ્યો છે આજીવન સભ્યો છે અને ચાંદખેડાના અમારા સમાજના જે ભાઈઓ અને બહેનો છે એમના
અમે 4 માળનું ભવન બનાવી રહ્યા છે અને આ 4 માળનું ભવન પરિપૂર્ણતા આવે છે ત્યારે આજે જે પ્રથમ માળ છે એ પ્રથમ માળનો ઉપયોગ આજે અગ્નિવીર સ્કીમ માટે અમે ઉપયોગ કરી રહ્યા છીએ. અગ્નિવીર સ્કીમમાં આપણા દીકરાઓ જોડાય અને ભવિષ્યમાં સૈનિક બને અને દેશની સેવા કરે એ માટેના અમારા પ્રયત્ન છે. અમે એજ્યુકેશન સારામાં સારું આપણા દીકરા દીકરીઓને સારું એજ્યુકેશન મળે એના માટે વણકર સેવા સંઘ કટિબદ્ધ છે. અગ્નિવીર પરીક્ષાની પૂર્વ તૈયારી વિશે શું મેસેજ છે? અગ્નિવીર પરીક્ષા એ ભારત સરકારની ખાસ કરીને જે યુવાન મિત્રો છે જેને લશ્કરમાં જોડાવાની તત્પરતા છે, દેશ માટે કામ કરવાની, દેશ માટે ઝઝુમવાની, ખપી જવાની તમન્ના અને તત્પરતા છે એવા યુવાનોને આવકારે છે. રક્ષા યુનિવર્સિટી ગુજરાત સરકાર દ્વારા દેગામની અંદર રેસિડેન્શિયલ કોર્સ શરૂ કરવામાં આવે છે. 75 દિવસના કોર્સની અંદર જે યુવાનોને જોડાવું છે એ યુવાનોને લશ્કરમાં જવાનું પહેલું પગથિયું છે. જો તમે જોડાશો તો તમે આ પગથિયાને પાર કરીને તમે ખૂબ સારી તમે કારકિર્દી બનાવી શકો છો. અને માત્ર 10મું ધોરણ પાસ, 10મા ધોરણની અંદર જો તમારા 45% હોય તો તમારા માટે આ યોજના એ ખૂબ લાભદાયી યોજના છે. ચાંદખેડા અને સમગ્ર અમદાવાદના યુવાનોને મારી વિનંતી છે કે જો તમારામાં દેશ માટે દાજ હોય કામ કરવાની તો તમે આ યોજનામાં જોડાઓ. સરકાર તરફથી ખાવા પીવા રહેવાનું અને કોર્સ પૂરો કર્યા પછી સ્ટાઇપેન્ડ પણ મળશે અને નોકરી કરવાની અમૂલ્ય તક છે. 4 વર્ષની આ નોકરી પૂર્ણ કર્યા પછી ભારત સરકારના વિવિધ નિગમો જેવા કે ઓએનજીસી છે કે નવરત્ન કંપનીઓ છે અને બીજી બધી બેંકો, એલઆઈસી વગેરેમાં પણ તમે નોકરી જય ભીમ, નમો બુદ્ધાય. ખરેખર તો આપણી ઉંમર થઈ ગઈ છે, પણ અહીંયા જે તમામ વિદ્યાર્થીઓ આવ્યા છે એ હજુ કુલ છે. એમને છોડ બનવાનું છે, મોટો વટ વૃક્ષ બનવાનું છે. એટલે અત્યારથી એ જે પણ તૈયારી કરશે ખરેખર એમના ભવિષ્ય માટે એક બીજા બાબા સાહેબ બનશે. વિદ્યાર્થીઓ થોડું સાંભળો, તમારી લાઈફ માટે છે, તમારા કેરિયર માટે છે. અહીંયા જેટલા બી મહાનુભાવો બેઠા છે એ પોતાનું કેરિયર બનાવીને બેઠા છે. આજે તમને કંઈક પીરસવા માંગે છે તો તમે ધ્યાનપૂર્વક સાંભળજો અને સાંભળી અને ધ્યાને જોડશો તો તમે પણ તમારું પોતાનું કેરિયર બનાવી શકશો. બાબા સાહેબે આટલી મહેનત કરી, પોતાના 4 સંતાનોનું બલિદાન આપ્યું. કોના માટે? આપણા સમાજ માટે, શિડ્યુલ કાસ્ટ માટે, કે મારો પીછડો અને દબાયેલો સમાજ પાછળ ના રહી જાય એટલા માટે. અને એટલે જ કહું છું કે જો બાબા સાહેબને તૈયાર કરવા હોય, બાબા સાહેબને બીજા બનાવવા હોય તો રમાબાઈ બનવું પડે, માતા ભીમાબાઈ બનવું પડે. ત્યારે એ બીજા ડોક્ટર બાબા સાહેબ કન્યા આંબેડકર સાહેબ બની શકે. અને જેમણે 32 ડિગ્રીનું જ્ઞાન હોય, 32 ડિગ્રીઓ મેળવી હોય, 9 ભાષાનું જ્ઞાન હોય અને જેમણે 18 કલાક મહેનત કરી હોય સાહેબ, એ જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બની શકે. બાકી આમનું ભાગનું કામ નથી. માટે મહેનત કરો અને જે પણ અહીંયા તમને આજે પરીક્ષાઓની તૈયારી કરવામાં આવી રહી છે, તમને જે પીરસવામાં આવ્યું છે એમાં તમે ધ્યાન આપો અને મહેનત કરો, સક્સેસફુલ થાઓ. કેમ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. જેવું ભણશો, જેવી ટકાવારી લાવશો એવું તમારું કેરિયર થશે અને પૈસો હશે ત્યાં તમારી પોતાની ઓળખ થશે. બાકી સમાજમાં કોઈ ઓળખવા વાળું નથી. જય ભીમ, નમો બુદ્ધાય, જય જય સંવિધાન. પાછળ જવું એકવાર આગળ
આગળ